G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો। આંદોલન પાર્ટ 2 અંતર્ગત ધર્મરથ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવી પહોંચ્યો હતો। ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા ધર્મરથ પહોંચ્યો। જામકંડોરણા તાલુકામાં વિશાળ સંખ્યામાં બાઇક, ફોર વ્હીલ સાથે રેલી યોજી ધોરાજી તાલુકાના ભાડેર તેમજ ઉપલેટામાં સભા યોજાઈ। ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું ક્ષત્રિયો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। જય ભવાની, ભાજપ જવાનીના નારા લાગ્યા। ઉપરાંત ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા। દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી, પરંતુ ભાજપની શું મજબૂરી છે તો એ માત્ર રૂપાલાની ટિકિટ રદ ન કરતા ભાજપને ક્ષત્રિય સમાજના મતની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર રાજ્યની તમામ સીટો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવામાં આવશે। ભાજપના ઉમેદવારોના વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું। મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા, ઉપલેટા સંકલન સમિતિ। રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રસ છે। આજે ઉપલેટા તાલુકાના સમગ્ર રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે, જેમાં ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું સ્વાગત કરી સમર્થન આપ્યું અને ઉપલેટા રાજપૂત સમાજ ખાતે આ ધર્મરથની પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે। આજે શપથવિધિ લેવડાવી કયા પ્રકારની શું કહેશો? શપથવિધિમાં કે બધા ક્ષત્રિયો એકઠા થઈને એક જ સુરમાં કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને ભાજપને હરાવી છે। બરાબર। અને આજે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે, એના વિશે આપણે શું કાર્યક્રમ યોજ્યો છે? માફી મંગાવી કે જતો કરવાનું શું કહેશો? રાહુલ ગાંધીનો વિડીયો બધા એમ કે છે કે જૂનો છે, જો તથ્ય સાથે કોઈ સાબિત કરે કે આ વિડીયો તાજેતરનો છે તો ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ તેનો પણ વિરોધ કરશે। આગામી કોઈ કાર્યક્રમ ખરા? આગામી કાર્યક્રમમાં જોઈએ સંકલન સમિતિની મીટિંગ મળે ત્યારે પછી આગળ જઈને જે કંઈ નક્કી કરવાનું થશે એ કરશું। હા, મારું નામ વાઘેલા રાજદીપસિંહ કુલવંશી, ગામ ભાડેર, ધોરાજી તાલુકામાંથી પધારેલ ધર્મરથ જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે। એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનો દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં, એને કોઈ દી સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ લેવડાવવામાં છે કે તમામ મતદાન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે। બરાબર? જી, એ 2011નો જૂનો વિડીયો છે અને એવા તો ભાજપ પર હજી વિડીયો જ આવશે। 32 દિવસથી અમે બોલી નરેન્દ્ર મોદી સાહેબ ન સાંભળી શકતા હોય તો 11 સેકન્ડનો વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે સાહેબ? આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારી જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને 18 વર્ણ ભાડેરનું છે। જે સંકલન સમિતિ ઉપરથી નક્કી કરે આમાં તો ફરજિયાત ભાજપ વિરુદ્ધ કરવાનું જ છે અને આવનાર ચૂંટણીમાં કદાચ ભાજપ વિરુદ્ધ કરવું પડે તો કરવા માટે અમે તૈયાર છીએ। મારું નામ નરેન્દ્રસિંહ નટુભા વાઘેલા, ગામ ભાડેર। આજરોજ ભાડેર મુકામે જે ધોરાજી તાલુકાથી ધર્મરથ નારી શક્તિ અસ્મિતાનું જે અપમાન થયું એના રૂપે ભાડેર ગામે જે આ ધર્મરથ પધારેલ છે, તો અમે સૌ ભાડેર ગામમાં ક્ષત્રિય સમાજ છે કે પાટીદાર સમાજ છે કે રબારી સમાજ છે કે દલિત સમાજ છે, દરેક ટોટલી 12 વારણ અમારી ભેગા અત્યારે સાથે છે અને દરેક સાથે રહી અને અમારું જે રૂપાલા સાહેબે જે નારી શક્તિ વિશે જે અપમાન કર્યું છે એને અમે વખોડીએ છીએ અને નારી શક્તિના જે આ નિવેદન બદલ અમે એને માફી માગવા માટે એને માફી માગી, પણ અમે તો એની જે ટિકિટ બારામાં જે અમે વાત કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિએ નક્કી કરેલ છે એ મુજબ અમારો સમાજ ચાલવાનો છે। આગામી સમયમાં રણનીતિ અમારી જે સંકલન સમિતિ જે નક્કી કરશે એ મુજબ અમે આગળ રણનીતિ બનાવશું। નામ? સુધીરસિંહ સોલંકી મારું નામ। ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે ઢાંક ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ કોલકી થઈ અને ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે। ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ ક્ષત્રિય ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને ધર્મરથનું આયોજન કર્યું છે। હવે આગામી જે કાર્યક્રમો છે એ કયા પ્રકારના કાર્યક્રમો છે અને આજે શપથ લેવાયા તો કયા પ્રકારના લેવાયા?
રૂપાલા સાહેબની કોઈ પણ હિસાબે ટિકિટ રદ ન થાય એના માટેનું અમારું આ આયોજન હતું. અને રૂપાલાની ટિકિટની રદ થઈ હોત તો આ અમારે કરવાનું નહોતું. અને આગામી દિવસોમાં હજી અમારે ભાજપને જવાબ દેવાનો છે ચૂંટણીમાં મતદાન વિરુદ્ધ કરીને, એ માટેનું અમે શપથ લીધું છે.